તમારું નામ શું છે દાદા? મારું નામ છે પટેલ અશોકભાઈ વીરચંદભાઈ. ક્યાંથી આવો છો? 4 નંબર તપન એપાર્ટમેન્ટ, સીપી નગરની સામે, ગોયંગદેવ, કાટલોડિયા. શું તકલીફ હતી દાદા તમને? મને કમરમાં દુખતું હતું, હાથ પગ દુખતા હતા. અને તમારા વાઈફને શું તકલીફ છે? વાઈફને 9 વર્ષથી પેરાલિસિસ છે. એટલે જમણો અંગ આખું ઉપર, હાથ ને પગ બંને પણ કામ કરતા બંધ થઈ ગયેલા હતા. અમે 4 મહિનાથી અહીંયા થેરાપી લેવા આવીએ છીએ અને મશીન લીધું છે. એનાથી ઘણો ફાયદો થયો છે. ખુરશીમાંથી જાતે ઊભા થઈ શકે છે, અને પોતાનું કામ કરી શકે છે, ચાલી શકે છે અને રસોઈ બનાવી શકે છે. પહેલાં બા વ્હીલચેર ઉપર ફરતા હતા? પહેલાં વ્હીલચેર ઉપર જ્યાં જવો તો વ્હીલચેરથી મળી જતા લાવતા હતા. હવે એનાથી થેરાપીથી બહુ જ ફાયદો થયો છે. એમના હાથના પગ બી કામ કરે છે અને ચાલી શકે છે એમને એમ લાકડી વગર. વ્હીલચેર ઉપરથી તમે હવે ચાલતા થઈ ગયા છો? વ્હીલચેર બી ચાલતા થઈ ગયા. કેટલા મહિના થેરપી લીધી છે તમે? 4 મહિના. ઓકે, 4 મહિના નિયમિત કેટલી વખત થેરપી આપતા હતા બાને? 4 ટાઈમ, સવાર, બપોર, સાંજે અને રાતના. સરસ. બીજું તમને શું ફાયદો થયો છે? બીજું ઊંઘ સારી આવે છે અને મને દાંતમાંથી લોહી આવતું હતું એ પણ બિલકુલ આવવાનું બંધ થઈ ગયું છે. અને મને પણ બહુ સારો એવો ફાયદો લાગે છે. સારી ઊંઘ આવે છે, સારું બધું ખાવાનું પચે છે અને ફ્રેશ રહેવાય છે. અને બા વ્હીલચેર વગર હવે ગમે ત્યાં ફરી કરી શકે છે, તો તમને શું આરામ છે? હવે એમની કોઈ ચિંતા નથી મારે. હવે એ જાતે એમનું કામ, પોતાનું કામ, નાવા ધોવાનું બધું કામ જાતે કરી શકે છે. મારે કોઈ જાતની ચિંતા નહીં. હું ગમે ત્યાં બહાર જાઉં તો પણ એ એમનું બધું કામ કરી શકે છે. પહેલાં તો મારે એમની ધ્યાન રાખવા માટે ઘરે 24 કલાક એમની જોડે રહેવું પડતું હતું. હવે તમે ફરી શકો છો? હવે ફરી શકું છું. ચાલો.